જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં। તો ફાઇનલી આપણે પણ પ્રયાગરાજ જવાનું નક્કી કરી લીધું, જોકે મોડા જ્યાં પણ જવાનું જરૂર છે। તો આજ તારીખ છે, કેટલી તારીખ છે ભાઈ બોલ? 21 તારીખ છે અને હવે 27-28 તારીખે મેળો પૂરો થવાનો છે। પણ અત્યારે હાલમાં એમએસી બારડોલી વાગ્યા છે 5:15 થઈ। જો આ છે રૂમ, બારડોલી મામાનું ઘર છે। આ બધું ફૂલ તૈયારી થઈ ગઈ છે। એક ભાઈ નાવા જ્યો છે, એક ભાઈ બીજો સૂતો છે, એને સીધો પિકઅપ કરવાનો છે અને સામાન બધો જ રેડી થઈ ગયો છે। જો આ 2 ઠેલા છે, આ ભાઈ જેકેટ પહેરે છે, ચાર્જર ને મોજા ને એવું બધું નાખે છે। એટલે ફૂલ તૈયારી થઈ જ ગઈ છે। એકને સીધો લેવાનો જ છે, એ બેગ લઈને આગળ ઊભો છે। એક જ્યો છે નાવા અને આવા એક આવું બેગ લીધું છે, ત્રણના મોટા મોટા બેગ લીધા છે, નાસ્તો લીધો છે, પછી ઓશિકા લીધા છે। વાટમાં ફોર વ્હીલમાં ક્યાંક હોવું આવવું પડે, રૂમ ન મળે, એટલે ફૂલ તૈયારીમાં જ છે। એટલે અત્યારે હાલમાં બારડોલી છે, પણ બારડોલીથી પ્રયાગરાજની આખી સફરમાં જે પણ કંઈ વસ્તુઓ, રસ્તો, અલગ ખેતર, મંદિર, બધું તમને શોર્ટમાં બતાવીશું। એટલે વિડીયો જોઈ રાખજો, તમને ફૂલ મજા આવવાની છે। તો ફાઇનલી મિત્રો હું તમને રૂમ બતાવી દઉં। જો અહીં બધા સૂતા હતા, જો આ બધાને મેં કામે લગાડી દીધા છે। એસી વાળો રૂમ હતો, પણ કંઈ રૂમ રાખી નથી, અહીં પોતાનું ઘર છે। જુઓ આવડા બેગ લીધા છે, 5 દિવસ જવાના પ્લાનમાં। તમે બેગ જુઓ, આ બેગ છે, અહીંયા બેગ છે, આટલો નાસ્તો છે, જેમાં થેપલા, ભાખરવાડે, માખણીયા બિસ્કીટ બધું જ લઈ લીધું છે। બસ તો મિત્રો મજા જ આવવાની છે સફરમાં તમને બહુ, એટલે ખાસ વિડીયો જોજો, બહુ મજા આવશે। ફાઇનલી 5:30 વાગી ગયા। જવું અંધારામાં દેખાતું નથી, એટલે લાઇટ પાસે જાઉં। આ અમારી શિફ્ટ છે, આ વિજય ભાઈબંધ, અક્ષય ભાઈબંધ, એક પાછળ પડીને કઈ પડું કહી લે વાગડી બ્રેઝા કહેવાય અને ઇયોન કહેવાય। જો એક વેગનર છે, બેર નામ ના આવડતું, આ શિફ્ટ મારી છે, એટલે અમે ચારેય પહેલાં અલગ અલગ લઈને જતા હતા, એક પછી વિચાર્યું કે ચારેય આમાં જતા રહી। તો ગાઈસ આ છે આપણી શિફ્ટ, આપણે તૈયાર થઈ ગયા છીએ। ફાંકા ફોજદારી ખોટી મારી દીધી છે। તો બસ વિડીયો જોઈ રાખજો, મજા આવશે। અંધારું છે એટલે અહીંયા આપણે બંધ કર્યું કરી। તો મિત્રો તમે જોઈ શકો છો, હવે 1:15 થઈ છે ને આપણે આ બારડોલીથી સોનગઢવાળા રોડ ઉપર છીએ। જો આવો રોડ છે। તો ફાઇનલી મિત્રો તમે જુઓ, સનરાઈઝ થઈ ગયો સરસ મજાનો। વાગ્યા છે 7:07। હવે આપણે મહારાષ્ટ્રની બોર્ડર ટૂંક સમયમાં જ પહોંચવાના। એટલે 15 મિનિટમાં પહોંચી જઈશું ને, 5 મિનિટમાં તો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચવાના। તમે જાગીને મારો વ્લોગ જોવો એટલે આપણે મહારાષ્ટ્રમાં આવીશું। જો આવું વાતાવરણ છે। સામેના પહાડ દેખાય છે, મહારાષ્ટ્ર। જો ભાઈ સરસ મજાનો વ્યૂ છે। સીતારામ બધાને તો ફાઇનલી આપણે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા અને 150 કિલોમીટર ઉપર કાપી નાખ્યું। હવે ચા નાસ્તો પી લે, બધા સરસ મજાનો નાસ્તો કરી લે। જાય પૌવા મગાવ્યા છે,
અને અમારો ઘરનો નાસ્તો છે કરીને આપણે ચાલુ કર્યું. જો ભાઈ ઘરેથી નાસ્તો લાવ્યો છે. અરે ભાઈ ફૂલ ફેસિલિટીમાં લાવ્યો છે એટલે વાંધો નહીં આવે કંઈ. અથાણું છે ને, થેપલા છે ને, પાતરા છે ને, માખળિયા બિસ્કિટ છે ને. મજા આવી મજા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સંભાજીનગર. છત્રપતિ સંભાજીનગર, શિવાજીના પુત્ર એવા સંભાજીનગરમાં. અહીં આપણે ગુણેશ્વર મહાદેવના દર્શન કરીશું. જુઓ તમે, ટ્રાફિક છે થોડું. હર હર મહાદેવ. તો મિત્રો વાગી જાય 1:12 અને હવે આપણે ગુણેશ્વર મહાદેવ એટલે કે મહારાષ્ટ્રમાં ગુણેશ્વર મહાદેવના દર્શન કરીશું. કાર અહીં પાર્ક કરી દીધી છે. ભાઈ આમાંથી પેન્ટ પહેરી લીધું. સરસ મજાના દર્શન કરી લેવી. તમને દર્શન કરાવી. જોડાયેલા રહેજો. તો મિત્રો, જે મિત્રો ન ખબર હોય ને કહી દઉં કે ગુણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવો ત્યારે શર્ટ કાઢવા પડે છે. જો ફરજિયાત બધાનું. જો આ મંદિર છે અને આપણે દર્શન કરીશું. પાછળ જબરે લાઈન છે. શ્રીસલમમાં કાઢવામાં આવે છે. તો આપણે દર્શન કરીશું. અને અહીંયા શેપ સુધી અંદરની સાઈડ છે, અંદર તમને જ્યોતિર્લિંગ ટચ કરીને દર્શન કરવા દેશે. એટલે આ દર્શન બહુ સરસ છે. આ ત્રીજી વાર થાય છે આપણે, એટલે ભાગ્યશાળી કહેવાય. આ ફર્સ્ટ ટાઈમ. આની પાછળ છે એ 4 વાર આવ્યો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હવે એક્સપ્રેસ હાઈવે ચલાવી દીધી છે. છત્રપતિ સંભાજીનગર 26 કિલોમીટર. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો છે. હવે ઊભું રહેવાનું થતું નથી ભાઈ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધાને. તો ફાઇનલી મિત્રો હવે એક રાત જ્યાં રોકાયા હતા એ જગ્યા ઉપરથી જો આવો અમારો તો રૂમ હતો. અત્યારે રૂમ ભાડું બહુ મોંઘું છે. ત્યાં રૂમ મેન મળે છે બધાને. તો આ સિટીનું નામ હતું શું છે? સિયોની એવું કંઈક સિટી છે મધ્યપ્રદેશમાં. હવે ભેળાઘાટ જવાનું છે. ભેળાઘાટ અહીંથી 150 કિલોમીટર ઉપર છે. સીધા નોનસ્ટોપ ભેળાઘાટ જ જઈશું. ચા નાસ્તો કરીને પછી ભેળાઘાટ થોડું ફરીને પછી સાંજે આપણે પહોંચશું કુંભ નગરી. અને પછી સાંજે હોઈ જઈશું ને પછી સવારે કુંભ તમને બતાવીશું. તો બસ જોડાયેલા રહેજો. મજા છે. જો આને સસમાં બસમાં ભરી લીધા. આ ભાઈબંધ ફોનમાં ખોદા મારે એક ભાઈબંધ નાવે જીઓ છે. તો આપણે ચા નાસ્તો કરીને સીધા મળીશું ભેળાઘાટ. સુબહ હમ નાસ્તા કરી લેતે હૈ. મધ્યપ્રદેશમાં હે ને દહીં હારે સમોસું ખાવાનું હોય. લાલ ચટણી ન મળે, ભૂલી જવાનું. ખાઈને બંધ નીકળવી ભેળાઘાટ. આપણે સિટીમાંથી બહાર નીકળી જવું એની તૈયારીમાં છીએ. અને હવે ભેળાઘાટ અહીંથી જઈશું
લગભગ 550 કિલોમીટર હજી પ્રયાગરાજ છે, એટલે આપણે સાંજે પહોંચશું. ભેળાઘાટમાં થોડું ફરશું. આવું સિટી છે ભાઈ, સિટીની બહાર નીકળી જ જશે અને હવે હાઈવે ચડવાની તૈયારીમાં જ છે. તો ફાઇનલી મિત્રો ભેળાઘાટ પહોંચી જશે ને હવે થોડો નાસ્તો પાણી કરીશું, ભેળાઘાટ જોઈશું, પછી નીકળી જઈશું સીધા કુંભ. આ જગ્યા છે ને કુંભ મેળામાં આવે નહીં, પણ અમે અમારે થોડુંક એન્ટરટેનમેન્ટ જોઈએ ને એટલે જઈશું. તો મિત્રો અમે ફૂલ નાસ્તો લઈને આવ્યા હતા, એ નાસ્તાનો હવે ઉપયોગ થાય છે. ટ્રાફિક છે એકદમ જથ્થાબંધ અને અમે બધા ખાઈએ છીએ. એક વાટકીમાં મરચું પલાળી દીધું, થેપલા ખાય અને હું વિડીયો ઉતારી તો થેપલા પૂરા થઈ છે એટલે બસ હવે. પછી પાત્રા લીધા છે બારડોલીના ફર્સ્ટ ક્લાસ. જો ટ્રાફિક જો. મિત્રો ત્રિવેણી સંગમ જતા પહેલાં અહીં સરકારી પાર્કિંગ બનાવેલું છે. તમે જુઓ કેવડું મોટું પાર્કિંગ છે, કેટલે ફોર વ્હીલર બસો, ખાસ કરીને બસને જવા જ નથી દેતા અને ફોર વ્હીલને નથી જવા દેતા, એટલે અહીં બધાને પાર્ક કરી દેવાનું અને પછી આગળ જવાનું તમારી રીતે. અહીં છે ને એક બાઇક છે ને લઈ જાવ તો એક બાઇક 500 રૂપિયામાં તમને 2 જણાને લઈ જાય છે. એટલે હવે આપણે કારને પાર્ક કરી દઈશું, પછી અહીંથી ક્યાંક જઈશું બાઇક લઈને. અને પાર્કિંગ બતાવું કેવડું મોટું. હા જુઓ ખાલી પાર્કિંગ જો, બસો બધી જ છે, ફોર વ્હીલર છે, આ બાજુ છે, પછી રોડની પેલી સાઈડ છે, આ છે રોડ. જો તમને આવી બાઇક મળી જશે 500 રૂપિયામાં. આવી બાઇકમાં 2 જણાને લઈ જશે. એટલે હવે આપણે કંઈક એવો જ રસ્તો કરવો પડશે. તો ફાઇનલી મિત્રો અમારી સવારી ચાલુ થઈ ગઈ. જો 200-200માં ગાડી હવે આપણને ડાયરેક્ટ ઘાટ ઉપર લઈ જઈશે. આ હતું પાર્કિંગ. જો પાછળ એક અમારી ગાડી એ ગામડા જેવી ફિલિંગ આવે, મોજે મોજ. બીજો કોઈ રસ્તો નથી. તમારી કાર હોય કે બસ હોય એ આગળ જશે નહીં ઘાટ સુધી, એટલે આપણે આમાં જ જવું પડે. તો જવી સીધા કહું. જો મિત્રો અહીંયા સંગમ ઘાટ આવવા માટે આવી ગાડીઓ લાવે આપણને છે ને, એકદમ ધૂળ ધૂળ ધૂળ. ધ્યાન આખું શોર્ટકટ લઈને આપણને બધી આવવામાંથી લાવે. જો હવે આ જગ્યાએ બધી આપણે હાલીને જવાનું છે ઘાટ ઉપર. હાલો તમે હાલો, પબ્લિકમાં આવી જાવ છે, હું તમને લઈ લઈશ. આમ તો વિજય અક્ષય નવીન તો હાલો મિત્રો, અહીંથી તમને બધું જ આખું પ્રયાગરાજનું જે નદી છે બધું દેખાઈ જાય છે. જો આ બધી છે બોટું. જો અત્યારે બોટનું ભાડું બહુ છે, એક માણસના 2,000 રૂપિયા છે. તમને આ બોટ ખાલી સામેના ઘાટે લઈ જાય. તમે સામે ઘાટ જોવો કેટલો માણસ છે. આ જોવો, હા બધું પબ્લિક જોવો ખાલી.
અહીંયાથી લઈને અહીંયા નાવા એવું છે તને લાગે? બોલો આમાં નાવાનું ક્યાં? આમાં ખોવાઈ જવાની બીક લાગે. નાવું પણ જરૂરી છે. હાલો નહીં જો આપણે સરસ મજાની જે ડૂબકી મારી દેવી આમાં. ચાલ મારો ભાઈ. તો મિત્રો ફાઇનલી અમે સરસ મજાનું સ્નાન કરી લીધું. ઘાટે બહુ નાહવાની મજા આવી ગઈ. તમે જુઓ આ છે પ્રયાગરાજનો છે અરેલ ઘાટ. જો મસાલે લખ્યું છે અરેલ ઘાટ. અને તમે શ્રદ્ધાળુઓ જુઓ કેટલું પબ્લિક છે ત્યાં. જુઓ ત્યાં સામે કિનારે છે ગંગા યમુના સરસ્વતી ત્રણેય નદીઓમાં સ્નાન કરવાનો અવસર મળ્યો. ખૂબ ભાગ્યશાળી માનું છું મિત્રો. અને બધાઓ ફોટો પડાવવામાં વ્યસ્ત છે. આજ ત્રીજો દિવસ છે બારડોલીથી નીકળ્યા હતા. આજ ત્રીજો દિવસ છે. ક્યાં ક્યાં રોક્યા ને બધું તમે જોયું. એટલે આખો વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર. હવે કારણ કે કુંભ મેળામાં આવવાનું નથી પણ તમે તોય જોયો એ સારું કહેવાય. હવે 144 વર્ષ પછી કોણ આવે? એટલે ખૂબ આપણે ભાગ્યશાળી છીએ કે આ ઉંમરે આપણને એમાં સ્નાન કરવાનો અવસર મળ્યો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હર હર ગંગે.